હાથમાં બેનર્સ પોસ્ટર સાથે પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે। અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો છે। હાથમાં બેનર્સ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે। હાથમાં બેનર્સ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા માંગ કરી। કેન્દ્ર સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે। વકફનો વિરોધ હોય તો એમાં હિન્દુઓના નિશાને કેમ? બંગાળમાં પરિવારો હિન્દુ પરિવારો પર જે રીતે અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો છે। બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, તેના પડઘા દેશભરમાં પડ્યા છે અને આ જ પડઘા પડતા અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી છે કે જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કલેક્ટર ઓફિસ પાસે વિરોધ પ્રદર્શન દેખાવ જે છે તે કરવામાં આવ્યો છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। અને જોઈ શકાય છે ભારત મેં जिहाद का जहर नहीं फैलेगा नहीं चढ़ेगा આવા અલગ અલગ બેનરો છે અને વિશ્વ હિન્દુ પરિષદનો આ વિરોધ કે જે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત અલગ અલગ જગ્યાઓ પર છે। શું કહેશો આજનો આ વિરોધ શું માંગ છે? સમગ્ર ભારત દેશની અંદર આજના દેખાવનું આયોજન કરેલું છે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંગાળમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ પરિસ્થિતિના માટે વિચારવા કરવાની આવશ્યકતા માટે રાષ્ટ્રપતિશ્રીને આવેદન મોકલવા માટેનો આ કાર્યક્રમ છે। અને કલેક્ટર ઓફિસમાં મેં આવ્યા છે અને બધાને આવેદનપત્ર આપ્યા। ત્યાં રોહિંગ્યાઓની પુષ્કળ પ્રમાણમાં આવક છે અને એ રોહિંગ્યા દ્વારા જે નરસંહાર થઈ રહ્યો છે, મુસલમાનો દ્વારા જે નરસંહાર થઈ રહ્યો છે અને સરકારના અધિકારીઓ પણ એ લોકોને ટેકો આપે છે। એટલે મમતાની જે સરકાર છે કોઈ પણ સંજોગોમાં ત્યાં ચલાવી લેવાય નહીં। એટલે મેં રાષ્ટ્રપતિશ્રીને નિવેદન કરીએ છીએ કે એનું ત્યાં રાષ્ટ્રપતિ શાસન જાહેર કરે। આપ શું કહેશો, શું થવું જોઈએ? બંગાળ સરકાર એ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરે છે અને આ તુષ્ટિકરણ એ બંધ કરીને મમતા સરકારને તાત્કાલિક કેન્દ્ર સરકાર વિદાય કરે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગે અને હિન્દુઓની રક્ષા કરે, એ અમારી માગણી છે। વિશ્વ હિન્દુ પરિષદ કઈ રીતે આગળ વધશે? આ કાર્યક્રમ કરશે પછી શું? सबसे पहले तो बंगाल में हिंदुओं का जिस तरह से ममता सरकार, वहाँ की सरकार हिंदुओं के खिलाफ काम कर रही है, मुसलमानों को बढ़ावा दे रही है। विश्व हिंदू परिषद, बजरंग दल इसका विरोध करती है, सख्त शब्दों में विरोध करती है। विश्व हिंदू परिषद की मांग है कि बंगाल में हिंदुओं को सुरक्षित रखने के लिए जल्द से जल्द वहाँ पे राष्ट्रपति शासन लावे। जय श्री राम। કાર્યક્રમ શું આગળ બીજા આના સિવાય? એના પછી જલદ કાર્યક્રમ પણ કરવામાં આવશે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળની સૌને ખ્યાલ છે કે આ એક ચેતવણી રૂપ છે અને સંવિધાન પ્રમાણે અત્યારે એક દેખાવાનો કાર્યક્રમ છે। આનાથી જો નહીં અટકે બંગાળ સરકાર અને કેન્દ્ર સરકાર જો પગલાં નહીં લે તો અમે જલદ આંદોલન કરીશું, એવી ચેતવણી પણ આ રૂપિયા કાર્યક્રમની મંજૂરી છે, પોલીસ મંજૂરી? આ કાર્યક્રમની પોલીસ મંજૂરી તો છે। હવે પછી તેઓ પણ જે મંજૂરી હશે કે નહીં અંજે એ હવે સંવિધાન પ્રમાણે આ કાર્યક્રમો આગળ વધશે જ્યાં સુધી બંગાળ સરકાર બરખાસ્ત ન થાય। એટલે જ્યાં સુધી બંગાળ સરકાર બરખાસ્ત નહીં થાય ત્યાં સુધી આ વિરોધ જે છે, આ દેખાવ જે છે તે યથાવત રહેશે। અને આ દ્રશ્યો છે અમદાવાદ કલેક્ટર ઓફિસ પાસેના 4 રસ્તાના અને આવા જ દ્રશ્યો સુરત, વડોદરા, રાજકોટ ખાતે અને દેશભરમાં જોવા મળે છે, કારણ કે આજે સર્વવ્યાપી આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક જગ્યા ઉપર બંગાળ વિરોધી વિશ્વ હિન્દુ પરિષદ કાર્યક્રમ કરીને પોતાની માંગ જે છે તે અહીંયા રજૂ કરી રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।